હેલો મિત્રો, આજે આપણે વાત કરશું કુએ પાણી ભરવા જતી કાજલ સાથે થયો પ્રેમ. કાજલ એ દિવસ પણ રોજની જેમ જ વહેલી સવારમાં ઉઠી હતી. ગામમાં શિયાળાની ઠંડી હળવી હળવી લાગતી હતી અને આકાશમાં લાલીમાં સવાઈ રહી હતી. પંખીઓના કલરવ વચ્ચે કાજલ પોતાનું માટલું લઈને કુવા તરફ નીકળી. કૂવો તો ગામથી થોડો દૂર હતો, એક શાંત જગ્યા જ્યાં આસપાસ લીલીછમ ઝાડો અને પવનની મધુર સરહાટ માણસને પોતામાં ખોવાઈ જવા મજબૂર કરી દેતી. કાજલ માટે તો આ કૂવો માત્ર પાણી ભરવાની જગ્યા નહોતો, પણ થોડો સમય એકાંતમાં પોતાના વિચારો સાથે જીવવાનો મોકો પણ હતો. પરંતુ એ દિવસ કંઈક અલગ જ હતો. કદાચ ભાગ્ય કાજલ માટે કંઈક ખાસ લખ્યું હતું. જ્યારે કાજલ કૂવા પાસે પહોંચી ત્યારે તેણે જોયું કે ત્યાં એક અજાણ્યો યુવાન ઊભો હતો. તેની આંખોમાં એક અજાણી ચમક હતી અને ચહેરા પર સ્મિત, એવું સ્મિત કે કોઈ અજાણ્યા માણસને પણ ઓળખીતો બનાવી દે. કાજલ થોડી ગભરાય, કારણ કે ગામમાં કોઈ નવો માણસ આવે તો તરત સરસાથ હતી. તેણે નજર નીચે કરીને પાણી ભરવાનું શરૂ કર્યું, પણ દિલ ધબકતું રહ્યું. અચાનક એ યુવાનને નરમ અવાજમાં કહ્યું, મદદ કરું? કાજલ એક ક્ષણ માટે ચોંકી ગઈ. તેણે નજર ઉઠાવી, બંનેની આંખો મળી અને એ પળે સમય જાણે થંભી ગયો. મારું નામ વીર છે, એ યુવાન બોલ્યો. હું અહીં થોડા દિવસ માટે આવ્યો છું. કાજલે શરમવાળા રીતે માત્ર માથું હલાવ્યું. તેણે પોતાનું નામ પણ કહેવું હતું, પણ શબ્દો જાણે ગળામાં અટવાઈ ગયા. એ દિવસની શરૂઆત અજાણી ઓળખાણથી થઈ અને કાજલને ખબર નહોતી કે આ ઓળખાણ તેની જિંદગી બદલી નાખશે. આગલા દિવસથી કાજલને કૂવા જવાનું ગમવા લાગ્યું. હવે તે માત્ર પાણી માટે નહોતી જતી, તે વીરને જોવા જતી. વીર પણ રોજ ત્યાં આવતો, ક્યારેક મદદ કરતો, ક્યારેક માત્ર વાતો કરતો. શરૂઆતમાં વાતો સામાન્ય હતી, ગામ વિશે, શહેર વિશે, જીવન વિશે. પરંતુ ધીમે ધીમે એ વાતોમાં લાગણીઓ ઉમેરાતી ગઈ. વીર કાજલને કહેતો કે શહેરમાં જીવન ખૂબ વ્યસ્ત હોય છે, પરંતુ અહીં ગામમાં એક અલગ જ શાંતિ છે. કાજલ એને પોતાની નાની નાની ખુશીઓ વિશે જણાવતી. વરસાદમાં ભીંજાવું, વાડીમાં ફરવું અને કૂવા પાસે બેસીને ગીત ગાવું. એક દિવસ વીરે કહ્યું, કાજલ, તું જ્યારે હસે છે ને ત્યારે લાગે છે કે આખું જગત સુંદર બની જાય છે. કાજલનું દિલ ધડકવાનું બંધ થઈ ગયું હોય એમ લાગ્યું. એ શબ્દો એના માટે નવા હતા, પરંતુ ખૂબ મીઠા. એ પળે કાજલને સમજાયું કે આ માત્ર મિત્રતા નથી, આ કંઈક વધારે છે. પરંતુ ગામની છોકરી માટે આ લાગણીઓ સ્વીકારવી સરળ નહોતું. સમાજના નિયમો, લોકોની વાતો, આ બધું એની અંદર ડર પેદા કરતું હતું. દિવસો પસાર થતા ગયા અને પ્રેમ વધુ ઊંડો બનતો ગયો. કૂવો હવે એમના પ્રેમનો સાક્ષી બની ગયો. ઝાડો, પવન, પાણી, બધું જાણે એમના પ્રેમને આશીર્વાદ આપતું હતું. એક સાંજે વીરે કાજલનો હાથ પકડીને કહ્યું, હું તને પ્રેમ કરું છું. એ શબ્દ સાંભળીને કાજલની આંખોમાં આંસુ આવી ગયા, ખુશીના આંસુ. તેણે ધીમે ધીમે અવાજમાં જવાબ આપ્યો, હું પણ દરેક પ્રેમ કથા સરળ નથી હોતી મિત્રો. વીર શહેરનો હતો અને થોડા દિવસ પછી એને પાછું જવું હતું. આ સત્ય કાજલ માટે સૌથી મોટું દુઃખ બન્યું. એક દિવસ વીરે કહ્યું, મારે આવતીકાલે જવું પડશે. એ સાંભળીને કાજલની દુનિયા તૂટી પડી. કૂવા પાસે એ દિવસ મૌન છવાઈ ગયું. કોઈ વાત નહોતી, માત્ર આંખોમાં આંસુ અને દિલમાં દુઃખ. વીરે કહ્યું, હું પાછો આવીશ તને લેવા. પરંતુ કાજલને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગતો હતો. દુનિયામાં ઘણા લોકો વચન આપે છે, પણ કેટલા પૂરા કરે છે? એ રાત કાજલ માટે ખૂબ લાંબી હતી. તેણે આખી રાત આકાશમાં તારાઓને જોયા. કદાચ કોઈ તારાઓમાં વીરનો ચહેરો શોધતી. વીર ગયો અને કાજલ માટે દિવસો ખૂબ ખાલી થઈ ગયા. કૂવો હવે એકલવાયો લાગતો હતો. ત્યાં જતી વખતે હવે ખુશી નહોતી, માત્ર યાદો હતી. દરેક ખૂણામાં વીરની હાજરી અનુભવાતી, પરંતુ એ હકીકતમાં નહોતો. ગામના લોકો પણ કંઈક સમજવા લાગ્યા. કાજલનો પ્રશ્ન પૂછવા આવતા, પરંતુ એ માત્ર મૌન રહેતી. મહિના પસાર થયા અને એક દિવસ અચાનક કૂવા પાસે કોઈ ઓળખીતો અવાજ આવ્યો, કાજલ, ઓ કાજલ. એ અવાજ સાંભળીને કાજલનું દિલ ધબકતું થઈ ગયું. તેણે પાછળ વળીને જોયું. વીર ઊભો હતો, એ જ સ્મિત, એ જ આંખોની ચમક, પરંતુ હવે એમાં એક વિશ્વાસ પણ હતો. વીરે કહ્યું, હું પાછો આવ્યો છું વસન પૂરું કરવા. કાજલની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા, પણ આ વખતે એ ખુશી ના હતા. વીરે કહ્યું,
કે તેણે પોતાના પરિવારને બધું કહી દીધું છે અને હવે તે કાજલને પોતાના જીવનસાથી તરીકે સ્વીકારવા તૈયાર છે. આ સાંભળીને કાજલને લાગ્યું કે તેનું સ્વપ્ન સાકાર થઈ ગયું. ગામમાં શરૂઆતમાં વિરોધ થયો, પરંતુ વીરની સચ્ચાઈ અને કાજલનો પ્રેમ અંતે બધાને સમજાવી ગયું. થોડા સમય પછી બંનેના લગ્ન થઈ ગયા અને એ કૂવો જ્યાં આ પ્રેમ શરૂ થયો હતો એ જગ્યાએ બંનેએ એકબીજાને જીવનભર સાથ આપવાનું વચન આપ્યું. આ પ્રેમ કથા માત્ર કાજલ અને વીરની નથી, આ એ વિશ્વાસની કહાની છે કે સાચો પ્રેમ કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકે છે. કૂવા પાસે શરૂ થયેલી એ નાની ઓળખાણ આજે જીવનભરનો સંબંધ બની ગઈ અને આજે જ્યારે પવન કૂવા પાસે સરસરાય છે ત્યારે લાગે છે કે એ હજુ પણ કાજલ અને વીરની પ્રેમ કથા ગાઈ રહ્યો છે. આ વાત કાલ્પનિક છે, તેમાં આવતા તમામ પાત્રો પણ કાલ્પનિક છે. થેન્ક યુ મિત્રો, મળશું ફરી વખત એક વિડીયો સાથે.